સુરત શહેરમાં પારિવારિક ઝઘડાઓમાં હત્યાની ઘટનાઓ બનતી હોવાની અનેક ઘટના વચ્ચે ફરી એક પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થવા પામી છે. તો પત્નીની હત્યા કરી ભાગે છૂટેલા હત્યારા પતિને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહેન્દ્ર માણીએ નોંધેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લિંબાયતના કૃષ્ણાનગર એક ખાતે રહેતી તેની બહેન ગીતાંજલિનો પતિ જીતેન્દ્ર માળી સાથે ઝઘડો થયો હતો, જે ઉશ્કેરેલા પતિ જીતેન્દ્ર દિલીપ આનંદા પાટેલ મહાજન પત્ની ગીતાંજલિબેનનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જે પોલીસ ફરિયાદ નોંધાતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામંગ જામીર, ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈ અને એસીપી ડી ડિવિઝન વીએમ જાડેજાની સૂચના લઈને લિંબાયત પીઆઈ એન કે કામડિયા અને સેકન્ડ પીઆઈ સીએમ ધોકડિયાની ટીમ પીએસઆઈ કે ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. તો એએસઆઈ અંકિત દાનાભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ શાહજહાન કાનાભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજશ્રી રાજુભાઈએ બાતમીના આધારે તથા ટેકનિકલ વર્કઆઉટના આધારે હત્યારા પતિ મૂળ મહારાષ્ટ્ર આ લિંબાયત કૃષ્ણાનગર એક ખાતે રહેતા દિલીપ આનંદા માળી મહાજનને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. લિંબાયત પોસ્ટે વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ માળી એક એવી જાહેરાત આપેલી કે પોતાની પત્નીને ચક્કર આવતા પડી જતા મૃત્યુ પામેલ છે. જે સંબંધે પોલીસે લિંબાયત પોલીસ ખાતે એડીનો બનાવ બનવા પામેલ છે એ બાબતની જાહેરાત લઈ અને તપાસ હાથ ધરેલ. જે સંદર્ભે તપાસ કરનાર અધિકારીને લાશની સ્થિતિ જોતા એના ગળા ઉપર દબાણના નિશાનો જોવા મળેલા, જેથી પોલીસે જે જાહેરાત આપનાર છે જીતેન્દ્ર એની વિસ્તૃત પૂછપરછ કરતા એ પોતે એની પત્ની સાથે એના ચારિત્ર્ય બાબતે શંકા હોય એની સાથે ઝઘડો કરી અને આ બાબતે એને ગુસ્સો આવતા પોતાની પત્નીનું ગળું દબાવી દીધેલ હોવાની હકીકત જણાવેલ. જે સંદર્ભે જે મરણ જનાર છે ગીતાંજલિ એના ભાઈને બોલાવી એની સાથે એની પૂછપરછ કરતા એના ભાઈએ હકીકત જાણેલ અને પોલીસે આ સંદર્ભે ખૂનનો ગુનો બનતો હોય ગુનો દાખલ કરી અને આજે આરોપી છે જીતેન્દ્ર એની ધરપકડ કરેલ છે. જીતેન્દ્રનો મોબાઈલ ચેક કરતાં એનું જે ગૂગલનું એકાઉન્ટ છે એની હિસ્ટ્રી જોતાં એમાં ક્યારે કોઈ વ્યક્તિને શ્વાસ રૂંધાવવાથી શું થઈ શકે, ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, એ સિવાય યુટ્યુબની હિસ્ટ્રી પણ જોતાં પણ એમાં પણ કઈ રીતે માણસને જે છે એ શ્વાસ ક્યાં સુધી અટકાવી શકાય, એનું કેવી રીતે મૃત્યુ પામે અને ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, મેડિકલ શોપમાં મળે કે નહીં, આ બાબતની હિસ્ટ્રી જોવા મળે. જેથી પોલીસને આ બાબતે શંકા દ્રઢ થતાં એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરે, જેથી આ ગુનો શોધવા પામેલ છે. સુરતમાં પારિવારિક ઝઘડાઓમાં હત્યાની આપઘાતના બનાવ ખૂબ જ વધી રહ્યા હોય ત્યારે હવે પરિવારો વચ્ચે થતા મનદુખ કારણો સાથે બેસીને તેનું નિવારણ કરવું ખાસ જોઈએ, સાથે કોઈ વડીલની સલાહ સૂચન લેવું જોઈએ તે ખાસ જરૂરી બન્યું છે.